એટલે કિશોરભાઈ કીધું એમ કશા કરો હો મહલ મહલગીરી મેર પહાડ, પણ જ્યાં માત્ર ને માત્ર બાપુ શરણાગતિનો ભાવ માત્ર ઈ રખાય કે રખે જ્યું ત્યું રહે, જહાં નિર્મે તહાં જાવે, હુકમ તણે બસ હોવે જકો મીરા ફુરમાવે, કામ ક્રોધ મદમોહ લોભ બળ સબ જગ માહી, તુહી માર જીવાડ પરમ તંતર તું પાહી, ધ્યાન કર નજર તો શું ધરે, સો નવાણ જગ નિસ્તરે, રાજા ધીરાજ તોળી રજાં બસ ઈશ્વર રે સર ઉપરે. દરેકે આ વસ્તુને માન્ય રાખવી પડે. કદાચ રામને આપણે ન માનીએ, કદાચ કૃષ્ણને આપણે ન માનીએ, કોઈ બુદ્ધિશાળી માણસો કહેતા હોય સાહેબ રામને નથી માનતો, કૃષ્ણને નથી માનતો, ગુરુને નથી માનતો, કોઈને માનતો હોય કે ન માનતો હોય, પણ શિવને તો એને માનવો પડે, કારણ કે છેલ્લી અવસ્થા તો એની ઈ જ થવાની છે સાહેબ. જે એની સુરતા હશે એ જ એનો શિવ હશે સાહેબ. કુરાન શરીફની આ આયાત છે બાપુ, લકુમ દીનુકુમ વલિય દીન. જેની જેવી સુરતા હશે ઈ એને પામશે. લકુમ દીનુકુમ વલિય દીન, તારી જેવી સુરતા હશે તારું બસ ઈ તું એને પામીશ, તારું જે ભજન હશે ઈ તું પામીશ. હમણાં કિશોરભાઈએ જે દુહો કીધો, નારાયણ હું તુજ નમાઈન કારણ હરિ, આજ જેણ દિન આ જગ છંડણો તેણ દિન તો શું કાજ. જવાનું છે નિશ્ચિત, લખાવીને જ આવ્યા છે સાહેબ. દીકરાના લગ્ન કદાચ ભાગમાં ન લખ્યા હોય, ન કરાવી હકી બાપુ. કોઈ ધામ જાત્રા ધામ આપણા ભાગમાં ન લખ્યા હોય તો ન જઈ હકી, પણ આ તો અનિવાર્ય છે. सोने का पलंग मखमल का बिछौना सहज ऐश करने को बाग महल अलायदा, और सांझ क्यों सवार हंस मोटर में चाटर हो, फिरबे को जात मन चाहत हो फायदा, और शाह बादशाह आप हुक्म चलावे सख्त, पर वक्त जब आवे तब होत नहीं वायदा. पिंगल बनंत हो बुद्धिवंत प्रजा पर, काली के आगे कछु चले नहीं कायदा. જેને કાળને પકડી રાખવા વાળા મૃત્યુને એમ કે ઘડી ક્યાં ઊભું રહી જજે, કંસ શિશુપાળ કૌરવ અને યાદવો ભીષ્મને દ્રોણ યમરાજ જેવા, આ સર્વનો ફેંસલો એક સાથે લખ્યો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા, અને હિમગીરી ભીતમાં જે લખ્યો ફેંસલો વન જતા પાંડવોને વંચાવ્યો, અને પ્રાચીના પીપળે ભીલના બાણથી ઈ ફેંસલો જગતના નાથે સ્વીકાર્યો. આવું રાત દી મુસદ્દા ઘડે છે માનવી, આપની આંખમાં જગત માપે, અને આ કેસ છે લાભમાં એમ માયના કરે, વકીલ પણ એની એ સલાહ આપે. પણ ઓલો ચતુર ન્યાયાધીશ જ્યાં કાગળો ફેરવે ત્યારે હાથનું લખેલું થાય વેરી, ઈ અકળના કોયડા કોણ ઉકેલી હકે, ઈ તો ઈષ્ટની કોર્ટું છે અનેરી. ઈ કોર્ટે જ્યારે ઊભું રહેવાનું આવે ત્યારે માત્ર ને માત્ર લબ્બેક સિવાય હું તારે દરબારમાં હાજર છું, આના સિવાય આપણી પાસે બીજો કોઈ શબ્દ ન હોય કરી જ ન શકાય સાહેબ. બીજો કોઈ ઉચ્ચાર થઈ જ નથી શકતો. અને આવે ક્યારે, મળે ક્યારે? બાપુએ આજનો શબ્દ આપ્યો છે ભજનાંજલિ સાહેબ સલામ. કાલ સાંજે ભાઈ પોપટે વાત કરી શબ્દાંજલિ, કારણ કે એ શબ્દનો માણસ હતો સાહેબ, સૂરનો માણસ હતો. પવન કીના પર્યાણ તામે સૂર બણવ્યાન, સદ્ધે સૂર નિશાણ વામે નાદ નિપણ્યા. સૂરનો નાદનો પુરુષ હતો સાહેબ. પણ સૌથી પહેલો સ્વર જે ઉઠ્યો ધરતીમાંથી, કદાચ આ વેધુ માણસ ને એ અડી ગયો હોય, જયદેવ બાપુ અડી ગયો હોય છે. પ્રથમી આભે ધર્મી થઈને લીલવો વાઘો માંગ્યો, પછી પંચપુંજના ગુંજ્યા ગાણા અને ભભૂત ભભકવા લાગ્યો. આ કાનકુંડના સરળ કાંઠડે ભમરો આંખે ભાળ્યો, હવે સુણો સુરીલા ગોઠણિયા શંખ શબ્દનો વાગ્યો. મૂળ ધરામાં વર્ણાંગીઓ થઈ વાયરો થઈ નાચ્યો, અને ત્રણ તારના આ તુંબા માલ્યો ઠેઠ ઠેરાણી તાયો. ચૌટાને હાટડીઓ ખુલી, પછી તૂટી તાણા વાણ્યો, હવે સુણો સુરીલા ગોઠણિયા શંખ શબ્દનો વાગ્યો. ડાક ડમરિયા દેવળ માહી ધૂણો સૂતેલો દાગ્યો. એમને એમ નથી આવતું સાહેબ. આ ડાક ડમરિયા દેવળ માહી ધૂણો સૂતેલો દાગ્યો. ક્યાંક શબ્દ પડ્યો હોય છે ને, ઈ જ આવો કોઈ સુરતાવાળો બાપુ ઘનશ્યામ બાપુ જેવો સુરતાવાળો પુરુષ, કોઈ સિદ્ધ પુરુષ, કોઈ સાધુ પુરુષ, કોઈ સાહેબ મળી જાય અને એને ફૂંક મારે, અને ફૂંક મારીને ઉપરની રેખ્યા ઉડાડે.
ઉપર જામી ગયેલી રખ્યા હોય છે, કામની, ક્રોધની, લોભની, મોહની, ષડ રીપુની જે રખ્યા માથે જામી ગઈ હોય છે, એ આવો કોઈ સિદ્ધ પુરુષ એની નાભીની ફૂંક મારે ને તો જ ઉપડે સાહેબ, મોઢાની ફૂંકે નથી ઉપડતી. આ ડાક ડમરિયા દેવળમાં હે ધૂણો સૂતેલો દાગ્યો, પછી શબ્દ હોકારો દીએ શબ્દને અને શબ્દ થી જાગ્યો. દિવાળી થઈ અને તૂટી દિવાળી, પછી બાબુલ રાચ્યો, હવે સુણો સુરીલા, ગોઠ ગોઠણિયા શંખ શબ્દનો વાગ્યો. ડાક ડમરિયા દેવળમાં હે ધૂણો સૂતેલો દાગ્યો. પડેલો ધૂણો છે એ જાગે છે, એનું પ્રમાણ ધૂણો પડ્યો છે. આગળનો ધરબાણેલો શબ્દ છે અને જાગે છે, એનું પ્રમાણ કે જન્મ થતાની હંગાતે બચ્ચું છે ને માના થાનને ગોતી લે, આ એનું પ્રમાણ. એને બતાવવા ન જવું પડે સાહેબ, સીધું પ્રમાણ એકદમ. આપણે બહુ આઘું નથી જવું. શબ્દની દુનિયા બહુ મોટી છે સાહેબ, મહાસાગર છે. પોપટભાઈ, શબ્દની જે દુનિયા છે બહુ જબરજસ્ત છે. કાલ શબ્દોને બાપ માટે થઈને ઇન્દ્ર ભારતી બાપુએ જે શણગાર્યા છે સાહેબ, હું ઇન્દ્ર ભારતી બાપુને અહીંથી સાષ્ટાંગ વંદન કરું છું, દયાળુ ભગવાન. કાલ પોપટભાઈ બાપુ બાપના વિશેનું જે ભજન બોલ્યા છે સાહેબ, સલામ પોપટભાઈ, સલામ, તારી હુજને સલામ દોસ્ત. બાપ શું આપી શકે કિશોરભાઈ? બાપ શું આપે? માં જન્મ આપી શકે, નામ ન આપી શકે. માં દુનિયામાં જન્મ આપી શકે, એની પાછળ નામ ન આપી શકે. નામ તો બાપ જ આપી શકે સાહેબ. દુનિયામાં ઓળખ બાપ આપી શકે. ઓળખ હંમેશા બેઠક આપણી થતી હોય ને તો એ બાપની શાખા એ જ થતી હોય છે સાહેબ. બાપની શાખા જ આપણને આગળ વધારતી હોય છે. કહેવાય માણસ વચ્ચે બેઠો ફલાણા ભાઈનો દીકરો, અને નામ આપે, આવડી જબરી ઓળખ બાપ આપે ને પાછો પોતાની ઓળખને છુપાવી દે સાહેબ. પોતાની ઓળખને છુપાવી અને બીજાને આગળ કરવાને આ બહુ અઘરી વાત છે સાહેબ. આપણે બધાએ કાયમ શું કામ રાતે બધાએ વગાડીને કહેતા હતા કે બાપ છે, બાપ છે, બાપ છે. એને આપણા હાટું થઈને એની ઓળખને છુપાવી દીધી છે સાહેબ. પોતાની પ્રભુતાને એને છુપાવી દીધી છે, પોતાની વાતને એને છુપાવી દીધી છે, પોતાની સુરતાને એને છુપાવી દીધી છે, પોતાના લક્ષ્યને એને છુપાવી દીધું છે. માત્ર ને માત્ર તમને આગળ વધારવા ઈ મારું લક્ષ્ય છે સાહેબ. તમારા માટે હું શું કરી શકું, આ એનું લક્ષ્ય હતું વનાભાઈનું કાયમ માટે છે. આવી વેધુતા વાળો પુરુષ, આવો સિદ્ધ પુરુષ, તારામાં આ પડ્યું છે અને તું આ કરી શક, તારે આ કરવું જ પડે. પછી ઓલો સિંહનો દાખલો દે, ગાડેડાના ટોળામાં સિંહ કરી ગયો હતો. નાનપણથી માં મૂકીને વહી ગઈ હોય કે મરી ગઈ હોય, મારો ઠાકર જાણે બાપુ. પણ ગાડેડાના ટોળામાં ગાડેડા ભેગો નાનપણથી જ રહેવા માંડ્યો, અને ગાડેડીનું દૂધ ધાવે, ગાડેડીનું દૂધ ધાવે પોપટભાઈ. એટલે બસ એની હારે પછી એના જેમ જ એની હારે ફરવાનું, પણ કાયમ દૂધ પીવે, કોઈ દી ખડ ન ખાય. આ એનો જાતિ સ્વભાવ છે. પાવ ભલે પઈ પ્યાર ધરી પણ ગંધ, પલાંડુ તણી ન ફરે ન અતર, આબ ગુલાબ ચણા નહીં લેસ લસણ ની ગંધ હરે, હિંગ તણી બદબો ન હરાય કરોડ ગુણી શિર કુટી મરે, જન્મ તણા ગુણ જાય નહીં નથુ રામ ઉપાય અપાર કરે. જન્મનો જે ગુણ છે કે મારાથી કુદરતી જેને આપણે બ્લડના જેમ્સ કઈ આજની તારીખમાં ભાઈ નવીન, બ્લડના જેમ્સ જેને કહીએ આપણે સાહેબ, કે જે આવતા હોય આ એને કે એ નહીં ખાતો હોય પણ ફરે ગાડેડાઓની હારે ઊંધું ગાલી અને હાયલો જાય. પણ ડાલામથો થઈ ગયો તો સાહેબ, ડાલામથો થઈ ગયેલો મોટી જબર કેહવાળી. પણ આમ જાત કેહવાળી ધૂણાવે ને ત્યાં તો માથેથી હુંડો ધૂળ ઉડે સાહેબ, જબરજસ્ત. ગાડેડાઓની હારે હાયલો જાય, અને એમાં એક વખત સામેથી બીજો સિંહ મળ્યો, પણ એને જે ડણક મારી ને કડપા તળિયો જોધો ગરજે, મોં ફાડી માતેલો ગરજે, ઐરાવતનો અરી ગરજે, આવી જબરદસ્ત ડોક જે ફડાક મારી, અને ફડાક મારી અને કુબામાં બાળકડા કાપે, મધરાતે કંપીણા કાપે, ઝાડતળા પાંદડા કાપે, ગીડીઓના ગોહર પર કાપે. આમ બધું જયારે ધ્રુજવા માંડ્યું
આ સિંહે ત્રાડ મારી સામે આવડો આ ઊંધું ગાલી નામના હાયલો જાતો તો આ સિંહની નજર પડી, જે સિંહે ત્રાડ મારી હતી બાપુ એની નજર પડી ઓલાની માથે, ઓલા સિંહની માથે નજર પડી, આવડાનું રૂવાડું ન ફરકે. બાપુ રામાયણની એક એક ચોપાઈ બોલતા હતા. એની કૃપા છે, રામાયણજીની કૃપા છે, આવા સંતોના આપણા ઉપર આશીર્વાદ છે કે આપણે રામાયણની ચોપાઈને સાંભળી શકીએ છીએ. સમજવાની વાત જુદી છે સાહેબ, સમજવા માટે તો સમજણ બહુ ટૂંકી પડે વાલા, પણ સાંભળી શકીએ છીએ. અને સાંભળી શકીએ ત્યારે હારે હારે હા બોલાઈ જતું હોય, હારે હારે હા કહેવાય જતું હોય. પ્રસંગ બાપુ લઈ આવતા હોય ને પ્રસંગની અંદર જે વાત કરતા હોય, પ્રસંગની અંદર દુહો મૂકતા હોય, હવે એ આપણાથી હારોહાર બોલાઈ જતું હોય. આ કારણ સહવાસનો પ્રતાપ છે સાહેબ. આ સહવાસના પ્રતાપે આટલું થઈ જતું હોય તો ઓલાને સહવાસનો પ્રતાપ નહોતો એટલે ન લાગ્યું સાહેબ. ઊંધું ઘાલીને એ તો એની મસ્તીમાં હાલો જાતો હતો, પણ ઓલા સિંહની નજર પડી ગઈ, હાલો છે આપણો પણ આમ કાં કરે, અહમમાં ફરતો હોય. સાધુ એટલા હાથ થઈને ટકોર કરે છે કે આમ કાં કરો પ્રાણી તમે, આમ કાં કરો, હે એ હરી હરી ભજતા તમે કોક દી તરો. અને દુનિયાનો દાતાર દયાળુ, દુનિયાનો દાતાર. हमारो मुराद एम कहते साहब खुदा बादशाह है सबे पर निगाह है, न छोटा बड़ा है उसी रब के घर में, गजंदर गधा है दो पर फिदा है, न को जुदा है खुदा की नजर में, गवा भैंस घोड़ी रू कीड़ी मकोड़ी सबे झुकती जोड़ी बनाई बसर में, तो मुराद कहे तो अकड़ कैसे फिरता, हिसाबों का रास्ता मिलेगा असर में, आम का करो प्राणी तमे आम का करो, हरी हरी भजता तमे कोक दी तरो. અને દુનિયાનો દાતાર દયાળુ, દુનિયાનો દાતાર સૌને દિયે છે ખરો, આપવા બંધાણેલો છે ઈ સાહેબ. दांत नथे तब दूध दियो अब दांत दियो कहा अनन दे है, जो जल में थल में पशु पंछी की लेवत सुधी सो तेरी भी ले है, अन काहे को सोच करे मन मूर्ख सोच किए कछु हाथ न है, जान को देत अजान को देत सारी जहान को देत सो तो को भी दे है. तो एनो पुरावो मुराद पुरावो आपे छे साहेब. केवो जबरदस्त पुरावो आप्यो छे साहेब कि महामस्त मन में रहे शेर बन में, उसे 3 दिन में तू रोजी दिलाता. क्या पीलुड़ीना ढुवामां हूतो होय, क्या करमदीना ढुवामां हूतो होय, कोई हारी मजानी वेकोरी गोती अने आन मस्तीथी 3 દી સુધી જમાવી દીધી હોય, અને ત્રીજે દીએ ઊભો થાય ત્રીજે દિન ઉઠે તકે ખોળે પોતાનું ખાજ. જોરવામાં ત્રીજે દિન ઉઠે તકે અને ખોળે પોતાનું ખાજ. ઈ વડ હથો વનરાજ કોઈ દી હંગરો કરે નહીં હામળા, ત્રીજે દિન ઉઠે તકે ખોળે પોતાનું ખાજ. ત્રીજે દીએ ઊભો થઈને આમ આપ સામે નજર માંડીને ઊંકારો નાખે, ખાલી ઈ ઊંકારો નાખીને આમ જ્યાં નજર કરે ને ત્યાં બાપુ કાંઈક એકાદું હારું રોજડું ચરતું હોય, કાંઈક એકાદું હારું જીબરા ચરતું હોય, એની નજર ચડી જાય ને એની નજરે ચડી જાય છે. અને એને ઠાકર દેખાડી દે, જો આ ચડે જા તારું કામ કરી નાખે, હડી કાઢી. એ તો એનું કામ છે. અને કોઈ કહેતા કોઈ માલધારી છે, 10,000ની ભેંસ હોય, 50,000ની ભેંસ હોય, પોપટભાઈ કોઈ દી કોઈ માલધારીએ સિંહ ઉપર કેસ કર્યો એવો દાખલો નથી સાહેબ. શું કે એનું ઈ એમ કે એનું ખાજ છે, આપણે એને કાંઈ ન કહી શકીએ. માલધારી એને હાથ જોડીને ઊભો રહી જાય, બાપ તું તો નરસિંહનો અવતાર છો. એને ખબર છે કે આ એક ખાઈ જાય ને તો 10 દેવાવાળો બંધાણેલો છે સાહેબ. કદાચ એક એને એના કોળિયા માટે થઈને આપી દીધું, કારણ કે સાહેબ એનો ખોરાક છે, એને આપી દીધું. તો કે તો 1ના 10 એની વાહે દેવા માટે થઈને બંધાણ. રાબિયા બસરીનો પ્રસંગ મેં લગભગ ઓલી વખતે અહીંયા કીધો હતો કે સાહેબ 1 નહીં 10. રાબિયા બસરી પોતાના આંગણે બાપુ બેઠા હતા અને બેઠા બેઠા ઠાકરનું ભજન કરે, બેઠા બેઠા 14 બ્રહ્માંડના નાથનું ભજન કરતા હતા સાહેબ. જાણે શિવને આરાધતા હોય તો એમ કહેતા હોય અખંડ ભસ્મ અંગ ભાલ ચંદ્ર ભૌત ના પતિ જટા જુટે સુદાન ભી ધરી ખરી ઉમાપતિ ફણેન્દ્ર નાગ ચર્મ ધારી દેવ પ્રદાળી પાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી જાથ જાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી જાથ જાપને ત્રિશૂળ ધારી છો સદાજી શૂળ હારી શંકરા ત્રિનેત્ર ભાની ધારી છો ઉપાધિના ક્ષયંકરા કપાલ કાપી કાટ જો કકર્તના કલાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી હાથ જાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી જાથ જાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી જાથ જાપને
અને બ્રહ્માંડ ભાંડોદરીની આરાધના કરતી હોય સાહેબ. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાજા, નમો વેદ વેદાંત મેં શેષ ભરની, નમો રાજપે રાંકપે છત્રધરની, નમો પવન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત બક્ષી પ્રલય જીવ દાતા, નમો દામનીતા ટોરા રૂપાળા, નમો ગાસી કાલિકા મેઘમાળા, રમે રાસુ યોમ બાળા, હુલાસી પૂરે સાથિયા કઈક રંગે પ્રકાશી, સહે તાલ બ્રહ્માંડ એકી અવાજે તિહારા, અનો હાક વાજિંત્ર વાગે નિશા શામળી કામળી જોડ કાળી તુહી કાળ રાત્રિ, નમામી કરાળી તુહી તારલે જ્યોત જીની જબુ કે ફરે આપ કા પંથ ફેરા ન ચૂકે, અદાનમ અપાનમ છેહીન માતાન ત્રાતાન ભ્રાતા સનેહી વિદેહાન દેહાન રૂપાન રેખી ન માયા ન કાયા ન છાયા વિશેકી. આવી માં જગદંબાનું આરાધન કદાચ બેઠી બેઠી રાબિયા બસરી આવાનું ભજન કરતી છે. એનું કારણ છે કે એને તો પ્રકૃતિમાં ખુદા દેખાતો હતો સાહેબ. એના માટે મસ્જિદની જરૂર નહોતી, એને કોઈ મંદિરની મોહતાજ નહોતી સાહેબ. એક વખત પોતાની ગુફામાં એ આરામ ફરમાવતા હતા મસ્તીથી, અને બ્રહ્માંડનું ભજન હાલતું હશે, જગતના નાથનું ભજન હાલતું હશે કે જગતના તાત તો અજાત છો, અખિલવાસી અખંડ અમાપ અજરામર છો ઈશ્વરા, વિશ્વના વિલાસી અવિનાશી આ તપાસી જોતા ભરી ભરપૂર પણે તારી ગતિ ભૂદરા, ભૂગોળ ખગોળમાં જે ઠામ જોઉં ત્યાં વ્યાપી ઠામ ઠામ કળા તારી તો વિશંભરા, તારાથી રહિત ઠામ નિરખેના નથુરામ, અદ્ભુત તારા કામ અતિ અખિલેશ્વરા. સજ્જામાં વહી ગઈ છે ભાઈ, માથું જમીનને ટેકાવી દીધું છે અને જગતના નાથનું આવાહન કરે, જગતના નાથનું ભજન કરે છે અને ઈ બ્રહ્માંડને પોતાની નજર સામે જોવે છે સાહેબ. હવે આ બ્રહ્માંડનું દર્શન કરે છે. રાબિયા બસરી પોતાની ગુફામાં બેઠા બેઠા અને આ બાજુ હસન બસરી બહાર નીકળી, ફજરની નમાજ અદા કરી અને બહાર નીકળી અને ટેકરી ઉપર ટેલતા ટેલતા અવાજ કર્યો સાહેબ. એને અવાજ કર્યો બાપુ. એને એમ કીધું કે એ રાબિયા બહાર આવો, એ રાબિયા બહાર આવો, હું તમને મસ્ત નજારો બતાવું. કારણ કે સૂર્ય ઉદય થતો હોય, અરુણનો જે પ્રકાશ, એના દર્શન કરવાને બાપુ ઈ તો એની શું આપણે વાત કરી શકીએ. દયાળુને ઘનશ્યામ બાપુ બેઠા હોય એટલે આપણે વ્યાખ્યા કરાય જ નહીં. પ્રાતઃના જે સાહેબ આમાં ભગવાન ભાસ્કર ઉદયાચલમાં કોર કાઢી મધરો હાલ્યો, હજી અરુણનો પ્રકાશ દેખાતો હોય અને આ અરુણનો પ્રકાશ જ્યાં ઈ હસન બસરીએ જોયો અને હસન બસરીએ હાથ પાડ્યો, એ રાબિયા ચલો મેં તુમકો કુછ નયા નજારા દિખાઉં, એ રાબિયા ચલો બહાર આવો મેં तुम्हें નજારા દિખાઉં. હવે આ તો ઘડીક વાર હોય, એક પળ જ હોય છે ને સાહેબ. આ પળ પતી ગઈ. રાબિયાનો સજદો પૂરો થયો, બહાર નીકળીને ઉભા રહ્યા. એટલે હસન બસરી કે अबे बहुत देर से आए. बोले क्यों देर से आए? अभी तो चली आ रहा हूं, तुम्हारे पास आके खड़ी हूं और आप बोलते हो बहुत देर से. हाँ बहुत देर से आए. बोले क्या? बोले बहुत अच्छा नजारा था जो मैं देख रहा था. सुबह में सूरज निकल रहा था और अभी अरुण का प्रकाश दिख रहा था. वो अरुण का प्रकाश दिखना कितना सवाब का काम है वो आपको मालूम है बापू. એટલા માટે અમારા માટે ફજરની નમાજ મૂકી છે સાહેબ. મુસલમાનો માટે અહીંયા ફજરની નમાજ મૂકી છે અને આપણા હાથ થઈને મંગળા આરતી મૂકી છે, પણ આપણે લગભગ શણગારમાં જ હોય બાપુ. આપણે લગભગ શણગાર આરતીમાં જ જાતા હોય છીએ. મંગળામાં તો મારો ઠાકર જાણે કોક હારા માણા જાતા હોય, પણ આના માટે થઈને આપણે પણ મંગળા આરતી મૂકેલી છે સાહેબ. કે હવારના અરુણના દર્શન થાય સાહેબ. માણસ આ બાને તો ઊભો થઈ અને આવે અને અરુણના દર્શન કરે. બસ એ પ્રકાશમાં નીકળવું ને એની મજા છે. કારણ છે કે ત્યારે સૂર્યની હાજરી નથી હોતી ને ચંદ્રની હાજરી નથી હોતી સાહેબ. જેને આપણે સૂક્ષ્મણા કહી, દયાળુ ભગવાન. આ સૂક્ષ્મણા અવસ્થામાં એને ફરવાનું હોય છે. ત્યારે બ્રહ્માંડની સૂક્ષ્મણા અવસ્થા હોય છે. આ અવસ્થાની અંદર ફરવા વાળો નથી ચંદ્રની હાજરી, નથી સૂર્યની હાજરી. અને બસ આ વખતનો નીકળતો પ્રકાશ જે આ જોઈ રહ્યા છે, જોઈને પ્રકાશ એના દિલમાં ખૂબ આનંદ થયો. એટલે રાબિયા બસરીને એને હાથ પાડ્યો, એ રાબિયા ચલો આવી જાઓ. રાબિયાને કીધું મારે તમારે આવવામાં બહુ મોડું થઈ ગયું, હું અરુણનો પ્રકાશ જોઈ રહ્યો હતો. અને એ વખતે રાબિયા બસરીએ કીધું કે તમે અરુણનો પ્રકાશ જોઈ રહ્યા હતા ને? કે હા. તો કે હું અરુણને બનાવવા વાળાને જોઈ રહી હતી. નમો નિરંજનનાથ પાર કોણ તોળ આપમે નિગમ કહે ગમનાય દેહ જોગેશ્વર દમે નાથ નવે કોળુ નાગ ચરણ રસી ચડાવે ગૌરી ગંગ ગાયત્રી ગુણ સુખ તોળા ગાવે. જે બ્રહ્માંડનો રચયિતા, હું એની હારે એની મસ્તીમાં લાગી ગયેલી હતી. જેને ચંદ્ર અને સૂર્યને પણ હુકમ કર્યો છે કે આ સમયે તમારે ઉગવાનું છે, આ સમયે તમારે અસ્ત થવાનું છે, આ સમય તમારો છે. તો કે રાબિયા કે તો આ બે વચ્ચેનો સમય હતો. આ બસ હું એ જ સમયમાં એની હારે મગજમારી કરતી હતી. જે થાય છે ને સૂક્ષ્મણામાં થાય છે બાપુ. ઈંગલા અને પિંગલા બે બંધ થઈ જાય
કુંભક અને રેચક બે બંધ થઈ જાય અને જે કામ થાય ને એ પૂરકમાં થાય. માણસ ઉપાડી અને ઘા કરે ને, કદાચ ઘણનો ઘા કરતો હોય, કૂવો ખોદતો હોય તોય ભલે, લાકડા ફાડતો હોય તોય ભલે, લાકડા કાપતો હોય તોય ભલે, ગમે એ કામ કરતો હોય બાપુ, પણ એનો જે અવાજ નીકળે અને ઈ જે તાકાતથી કામ કરે ને, એ ઘણ જ્યારે ઊંચો કરી પડતો મૂકે ને, એ વખતે એની પૂરક અવસ્થા હોય છે. નથી કુંભકમાં હોતો, નથી રેચકમાં હોતો સાહેબ. બેમાંથી એકેય અવસ્થામાં નથી હોતો, એની વચ્ચેની અવસ્થા હોય છે. આ વચ્ચેની અવસ્થામાં જ એની હારે સીધો તાર લાગતો હોય છે. આનો તાર એની હારે કુદરતી લાગી ગયેલો હતો. આવી રાબિયા બસરી બેઠી બેઠી મસ્તીથી હવે ઘરમાં એક રોટલાનો જ લોટ. આ બધાની મજા આ હોય છે સાહેબ. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. એટલે નાજીરે કીધું છે ને ભગવાનને કે આવ એક વખત તને ખબર પડે બાપુ, આવ્યા અહીંયા અમારી હારે કુસ્તી કરવા આવ્યો તને ખબર પડે. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો, એ જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. નથી આ વાત સાગરની, આ તો ભવ સાગરની વાતું છે. અવરને તારનારા તું સ્વયં એને તરી તો જો. બાપુ રામ થઈને આવ્યા છે, દખી થઈ ગયા છે. કૃષ્ણ થઈને આવ્યા છે, દખી થઈ ગયા છે. કારણ કે ક્યાંય જો રામ થઈને આવ્યા છે તો ક્યાંય કઈ કઈ માં હાથ ઊંચા કર્યા છે સાહેબ. એક બાજુ રાવણ ઉભો હતો સાહેબ, એક બાજુ મંથરા હતી. કેટલાના સામના કરવાના. આનીપા તાડિકા હતી, મારીચ હતો, કેટલા બધા હતા. આ બધાનો સામનો કરતું જાવ, આમણે એને હક નથી લેવા દીધું સાહેબ, છેક છેલ્લી ઘડી સુધી. અને કોઈ નહોતું બાકી રહેતું, છેલ્લે ધોબી હતો સાહેબ, કે તું રામ છો અને મર્યાદા પુરુષોત્તમ છો. મર્યાદા પુરુષોત્તમ પોતાની મર્યાદા ન મૂકે, બસ આ મર્યાદા પુરુષોત્તમ. અને એટલે જ એનો નોમના દિવસે જન્મ છે. નવનો આંખ જોઈએ આપણે તો બાપુ છેક સુધી ક્યાંય ઈ પોતાની મર્યાદા નથી ચૂકતો. નવની બહાર ક્યાંય જશે જ નહીં. 9 એકુ 9, 9 દુ 18, 8 ને 1 9, 9 તરી 27, 7 ને 2 9, 9 ચોક 36, 36 9, 9 પચું 45, 5 ને 4 9, 9 છક્કે 54, 4 ને 5 9, 5 ને 4 9, 9 સત્તુ 63, 6 ને 3 9, 9 અઠ્ઠું 72, 7 ને 2 9, 90 81, 8 ને 1 9. આ વી આવો ને પહેલા આગળ વી આવો. સાગરભાઈ જય માતાજી, બાબા જય માતાજી, નરુઆપા જય માતાજી. છેક સુધી 10 સુધી વિયા જાઓ. એ મર્યાદા નહીં ચૂકે, કારણ કે મર્યાદા પુરુષોત્તમ છે. નકરી ધોબીર નહોતા કહી શકતા, મર્યાદા પુરુષોત્તમ હતા ને એટલે નહોતું કીધું સાહેબ. નકરી રાજા હતો કહી શકે, આજના પ્રધાનને નથી કહેવાતું, એ અવધના નાથને કહેવાય. એની સામો શબ્દ ફાટે, પણ કારણ કે મર્યાદા પુરુષોત્તમ હતો. મર્યાદા પુરુષોત્તમ હતા. મારાથી મારી મર્યાદા ન મુકાય, કારણ કે મારે રામ રાજ્યની સ્થાપના કરવી છે. એને રામ રાજ્ય જોતું હતું સાહેબ. કે તો કાંઈ વાંધો નહીં. આ અવસ્થાએ કે છેક છેલ્લી સુધી સાહેબ નથી, એને દખી કરી નાખ્યા છે સાહેબ. કૃષ્ણ થઈને આવ્યા તોય દુખી કરી નાખ્યા છે. આપણી નજર સામે પડ્યા છે. મણિકાજ જો મોહનને જુઓ, સૌ નાથથી નોખા કર્યા, અંતે હરિના પ્રાણને ઈ ભીલના ભાલે હર્યા. છેલ્લી અવસ્થા આ હતી. બાકી દુર્યોધન નડ્યો, બધા નડ્યા છે જેઠ સુધી. કે પણ આ કે સાહેબ આ મનુષ્ય થઈને આવ્યા ને એટલા હાટું થઈને જો બ્રહ્મ હોત તો એ ન કરી શકે, તાકાત નહોતી કોઈની સાહેબ. પણ મનુષ્ય થઈને આવ્યા, મારે આ રીતે રહેવું છે કે તો એટલે નાજીને કીધું કે ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો, એ જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. નથી આ વાત સાગરની, આ તો ભવ સાગરની વાતું છે. અવરને તારનારા તું સ્વયં એને તરી તો જો. અને સદાય શેષ સૈયા પર શયન કરનાર હે ભગવાન, ફક્ત એક વાર કાંટાની પથારી પાથરી તો જો. બાપુ કેટલા હુળ વાગે છે. આના જીવન જેવું જીવન તું જ હાથમાં અર્પણ કરી દેશું, પણ અમારી જેમ એક પળ તું અમોને કરગરી તો જો. અને ફના થઈ જઈશ, આ વસ્તુ મને બાપુ આ બહુ ગમે છે દયાળુ ભગવાન. ફના થઈ જઈશ, આ વાત કરવી બહુ સહેજ છે નાજી. તારા હાટું થઈને હું ફના થઈ જઈશ, આ વાત કરવી બહુ હેલી છે.
કારણ કે કઠિન પ્રભુ છે પ્રીત, કઠિન તન મન બસ કરવો, કઠિન જીતવો કામ, કઠિન ભવસાગર તરવો, કઠિન હે પરોપકાર, કઠિન હે મારન મમતા, કઠિન વિપત में दान, कठिन संपत में समता, कठिन दार अनुमान है स्नेह निभावण वो कठिन, चारण सूरजमल यूं कहे કે બચન નિભાવણ અતિ કઠિન. આ કઠિન કઠણ વસ્તુ છે સાહેબ. વચન નિભાવવું તારા માટે ફના થઈ જઈશ. આ વાત કરવી બહુ સહેલ છે નાજીર. પોતાની જાતને દબાવી દેવી અને બીજાના માટે થઈ બીજાને ઉજાગર કરી દેવા, પોતે દફન થઈ જવું, પોતે ફના થઈ જવું, પોતે શાંતિથી બેસી રહેવું અને બીજાને ઉજાગર કરવા, એ તો સાહેબ વનાભાઈ જેવો સાધુ પુરુષ હોય ને વનાભાઈ જેવો બાબલીઓ કરી શકે સાહેબ. એટલે નાજીરે કીધું કે ફના થઈ જઈશ. આ વાત કરવી બહુ સહેલ છે નાજીર, પણ વફાના શ્વાસ ભરનારા મરણ પહેલા મરી તો જો. મરણ પહેલા મરવું બહુ અઘરું છે બાપુ. અને મરણ પહેલા જે મરી ગયા ને એ જગતમાં અમર થઈ ગયા. વાલ્મીકી જૈસે વિદ્યાવાન મહાવિશ્વ પર રામાયણ જૈસો ગ્રંથ અદ્ભુત રચી ગए. ત્રાस हर ज्ञान के निवास रूप वेद व्यास व्याख्या करी, वेद की पुराण भी रची गए. शंकर भनंत और जग में अनंत ऋषि संत भगवंत जो की कथा चर्ची गए. या विधि मची गए पे को ना बची गए, सब काल पाए काल के कलेजा में पची गए. પણ જાવે ધનમાલ સૂત જુક્તિ સંબંધી જન, બુદ્ધિ બલ તેજ તન આખર રહાવે ના. માનવ તો કહા દેવ દાનવ મુનિંદ વૃંદ, सबे चल जावे को अचलता पावे ना. बने जदुराम गाम धाम धराधीश आदि, सबे ही नकाम निज काम अंत आवे ना. पर कविता में गावे सो अमर रहावे, न कवि की जबान पे चढ़े सो नर जावे ना. कवियोनी जीवान पर जे चढ़ी गया ई के कविनी जीवान पर चढ़ी जाવું ને ઈ બહુ વહમું છે સાહેબ. બીજા બધા સ્વીકારે, સાધુ સ્વીકારે, આપણે ગમે એવા હોય તો ઈ એમ કે તું તાર વિવાહ બાપુ. એનું કારણ છે કે આ શિવ છે. હકીકત શિવને જ્યારે પોતાના સદેહે આ દુનિયા ઉપર રખડવાની ફરવાની ઈચ્છા થઈ, સદેહે આ સૃષ્ટિ ઉપર ફરવાની ઈચ્છા થઈ ને સાહેબ, એટલે એને પોતાનું સ્વરૂપ સાધુમાં હમાવી દીધું. કે હું કદાચ તમને ક્યાંય દેખાવ કે ન દેખાવ એનું કારણ છે કે આ તમારી આંખ નથી, તમે મને જોઈ શકો. તમારી આંખમાં એ શક્તિ નથી, તમે મારા દર્શન કરી શકો. પણ કોઈ સાધુ પુરુષના દર્શન કરી લેશો ને શ્રદ્ધાથી ભાવ થયો. હા સાહેબ, અહીંયા સવાલ છે. નમાજા પડ સહી પ્યારે, મુરાદ સાહેબે જે કીધું છે નમાજા પડ સહી પ્યારે, રહો બદ ફેલ છે ન્યારે. સાચા દિલથી સાચા ભાવથી કે કોઈ સાહેબ એવા સાધુ પુરુષના દર્શન થઈ જાય ને તો સમજવાનું કે આપણે શિવલિંગના દર્શન કરી લીધા સાહેબ. આપણી સામે શિવ ચડી ગયો. આપણે સામે જેને બ્રહ્મા જેની સામે તાજમું કરે છે ને કે બસ આપણે એના દર્શન કરી લીધા. કોઈ સાધુ પુરુષ મળી જાવ જોઈએ, કોઈ સાધુ મળી જાવ જોઈએ. એને સાધુમાં પોતાના સ્વરૂપને હમાવી દીધું છે. બસ એના દર્શન કરી લેજો, હું તમને મળી જઈશ. કારણ કે એનામાં કરતા ભાવે નથી હોતો ને બુદ્ધિ એ નથી હોતી. બુદ્ધિ હોય તો બુદ્ધિ કવિઓમાં હોય. કવિ બુદ્ધિથી વાત કરતો હોય, જ્યારે કવિતા લખતો હોય ત્યારે. પછી એની મસ્તીમાં હોય છે બાબુ. પણ કવિની જે મજા છે સાહેબ, પણ કવિ બુદ્ધિથી વાત કરતો હોય અને તો જ અહીંયા પહોંચી શકે ને પહોંચી ન શકે જો બુદ્ધિ ન હોય તો. પણ બુદ્ધિ અને કરતા ભાવ આ બે સાધુમાં ન હોય. એટલે આપણે એને શિવલિંગ કહી છીએ. મેં ઓલી વખતે લગભગ આયા કીધું હતું કે આ મસ્તક અને આ બે હાથ બાપુ, આ બે ન હોય તો પછી નજર કરો. પછી મુસલમાન હોય તો એને કાબા શરીફ દેખાતો હોય અને હિન્દુનો દીકરો જો ઈમાનથી નજર કરે ને તો સાહેબ એને શિવલિંગ દેખાતું હોય છે સાહેબ. કરતા ભાવ છે, હાથ છે એ કરતા ભાવ છે અને આ મસ્તક છે એ બુદ્ધિ છે. બુદ્ધિ લઈ અને જ્યારે અહીંયા જાતા હોય છે ત્યારે એની આપણને દૂર રાખતા હોય છે. પણ બુદ્ધિ જ્યારે એના ચરણે અર્પણ કરી દે ત્યારે જેવા હોય એવા સાધુ આપણને સ્વીકારી લેતા હોય છે સાહેબ. આવી જા સાધુ પુરુષ સ્વીકારી લેતા હોય છે. જ્યારે કવિ છે ને એ માલપા માપપટ્ટી માંડતો હોય આમાં કેટલે છે. હા, આપણા બોગુ બાપુ તો ત્યાં સુધી કહેતા કે ત્રીજી પેઢીએ દીવો ન બાળતો તો હું એનો દુહો ન કહું. આપણા બોગુ બાપુ એ તો એમ કહે કે હું ત્રીજી પેઢીએ દીવો ન બાળું ને તો હું એનો દુહો ન કહું. બાપુ આવી જબરદસ્ત આવી બુદ્ધિથી વાત કરવા વાળો કવિ. અને કવિ માપીને જાય એનું કારણ છે કે એને લડાવવો છે, એને એ જગ્યાએ લઈ જવો છે. કવિએ એને કાંઈક ઉપમા આપવી છે.
સાધુને કાંઈ ઉપમા નથી આપવાની હોતી, એને તો સીધો શિવમાં ભેળવી જ દેવાનો હોય છે. તું આવી જા દોસ્ત, જીવ છો ને, જેવો છો એવો હાલ હું તને શિવમાં ભેળવી દઉં સાહેબ. આ જે મજા છે, આ નિખાલસતાની કે આ સુધી જે બદન કે બસ આ કે મરણ પહેલા મરી ગયા. આ સાધુ છે ને મરણ પહેલા મરી ગયેલા હોય છે સાહેબ. રાબિયા બસરી આ અવસ્થાની બાઈ હતી સાહેબ. આ બેઠી બેઠી ઠાકરનું ભજન કરતી હતી, આ બેઠી બેઠી અલખનું ભજન કરતી હતી, અને ઘરમાં એક જ રોટલાનો લોટ હતો, અને રોટલાનો રોટલો તૈયાર કરી અને રાખી અને બેઠી હતી, અને બેઠી બેઠી વિચાર કરતી હતી કોઈ ખાવાવાળું આવે ને તો મજા આવે. આ આપણે બધાએ વનાભાઈ પાસે વધારે ભાગ સાંભળ્યું છે કે એકલો બેઠો છું, કોઈક જમવા વાળો આવે ને તો મજા આવે, કોક હારે ખાવા વાળો આવે તો મજા આવે. હવે બસ આ મસ્તીથી બેઠેલી બાઈ બેઠી વિચાર કરે કોક જમવા વાળો આવે તો ભેગા બેસીને જમી, એની હારે સત્સંગ કરી અને સત્સંગ કરીને ભજન કરી અને હારે બેઠા જમી લઈ. એક રોટલો એક છે, 4 જણા આવ્યા. આવી અને રાવિયાને આદેશ 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 કરીને ઉભા રહ્યા. ઓલા બધા સામે હાથ જોડ્યા, રાબિયા બસરિયા સામે હાથ જોડ્યા, પધારો બેસો. ત્યાં સુધી મોજમાં હતા બાપુ. ભજન હાલતું હતું, મસ્તીથી આનંદથી હાલતું હતું. કારણ કે જ્યાં ભાવ હોય છે ને ત્યાં બધી વસ્તુ શૂન્ય થઈ જતી હોય છે બાપુ. અને ભાવના, હવે આપણે તો બધા ભાવમાં નાયેલા છે. ઘનશ્યામ બાપુનું આંગણું હતું, ભલે બાપુને ઘરે કેટલા બધા છે કામ કરવા વાળા બધા, જયદેવ બાપુ કેટલા બધા છે. પણ હવે આપણે બધા જઈએ એટલે બાપુ પોતે રસોડામાં જાય ને આપણા હાટું બાપુ પોતે ભજીયા બનાવે છે. આપણા માટે થઈને બાપુ પોતે કામે લાગી ગયા હોય. આ એનો ભાવ છે. બેઠા આપણી યારે સત્સંગ કરતા જાય, હુકમ ન કરી દઈએ. કેટલા બધા છે સાહેબ. નાનું બાપુથી ચાલુ કરો ઠેઠ જયદેવ બાપુ સુધી, છેક સુધી હાલ્યા જાવ. કેટલા બધા છે સાહેબ. ગમે એને હુકમ કરીએ કે પણ ના, કે એની માલિપા એનો ભાવ હોય છે સાહેબ. એની માલિપા એનો આનંદ હમાણેલો હોય છે કે હાલો પાછા ભજીયામાં મજા એ આવે કે બાપુ ભજીયા બનાવતા જતા હોય, પાછા સત્સંગ કરતા જતા, રામાયણની ચોપાઈઓ બોલતા જતા હોય, હરિરસના દુહા બોલતા જતા હોય. બાપુ એક ચોપાઈ ઉપર પ્રકાશ પાડતા જતા હોય, વળી પાછા ભજીયા મૂકતા જતા હોય. અને આ બધું લઈ આ જે ખવડાવે ને સાહેબ, હું એમ માનું છું કે આ રીમકારનો રોટલો છે સાહેબ. આ રોટલો છે ને એ જ રીમનો રોટલો છે. આ બાને એ આપણને ભજન પીવરાવતા હોય છે, એ બાને એ આપણને શબ્દ પીવરાવતા હોય છે, એ બાને એ આપણને સ્વરની કાંઈક દિશા દેખાડી દેતા હોય છે સાહેબ. એ આમ પકડી ન બતાવે, પણ આવી રીતે કાંઈક કે આ એકાદો રોટલો બસ આ એક ભજ્યું જો એ ખાઈ લે ને તો કે તો એનામાં પૂરેપૂરો શબ્દ ઉતરી જાય, એનામાં પૂરેપૂરો સ્વર ઉતરી જાય. શું કે આવી રીતના મારા ગુરુ બાબુ રાણપુરાના પંડમાં એની માએ ઉતારેલું છે સાહેબ. આ જ અવસ્થાએ એમના માં જ એમના ગુરુ હતા બાપુ. અને એ જ સાહેબ પોતે પોતાના હાથે રોટલો બનાવી. અને એટલા બધા સેવકો હતા, ઘણા બધા સેવકો એની પાસે હતા, પણ સેવકોને કોઈને માએ કોઈ દી રોટલો ઘડવાનો બાપભાઈ માટે નહોતું કીધું. જ્યાં સુધી ત્યાં રોકાણા ત્યાં સુધી કહે છે કે 8 દિવસ રોકાયા હતા. હવે 8 દિવસ રોકી અને 8 દિવસની અંદર પોતે પોતાના હાથે રોટલો બનાવી, પોતાના ખોળામાં બેસાડી, વાહે હાથ રાખીને પોતાના હાથે જમાડ્યું છે સાહેબ. એટલે આપણે એ દ્રશ્ય તો જોયું નથી, પણ બાપુને અહીંયા બેસીને જ્યારે આપણે ભજીયા ખાતા હોય ને ત્યારે બાપુ આપણા વાહામાં ધબા મારતા જતા હોય, બાપુ આપણી માથે હાથ ફેરવતા જતા હોય, અને ભજીયા આપણે ખાતા જતા હોય સાહેબ. આ જે મજા છે, મને એમ થાય કે સાહેબ એ સદગુરુ સદાનંદના આશ્રમે કદાચ આવો જ ખેલ થતો હશે સાહેબ, અને આવી જ મજા થતી હશે. આ જે અવસ્થા છે, આ જે મજા છે કે સાહેબ બસ આ અવસ્થામાં, આ મજામાં આવો ભાવ લઈને બેઠેલી આ રાબિયા બસરી કે કોક આવે અને કોક સત્સંગી આવે અને એની હારે બેસીને ખાઈ, એની હારે બેસીને ભજન કરતા જાય, રોટલો ખાતા જાય. 4 આવીને બેઠા. હવે 4 આવીને બેઠા, બાઈ નજર કે કાચો વાંધો નહીં, એક રોટલાના 4 ટુકડા કરીને 4 એને હું ખવડાવી શકીશ, હું તો ઉપવાસ કરી લઈશ, મને વાંધો નથી, પણ હું 4 ને ખવડાવી શકીશ. વળી પાછી થોડીક વાર થઈ ત્યાં બીજા 4 આવ્યા, 8 થયા. એ હજી વાત હાલતી હતી ત્યાં બીજા 2 આવ્યા, 10 આવીને બેઠા. હવે રાબિયા મૂંઝાણા કે હાલું રોટલો તો એક છે ને ખાનારા 10 છે, હવે શું કરવું? એ વખતે આમ જ્યાં નજર કરી, ઉપર જ્યાં નજર કરીને ત્યાં આંગણે સવાલી આવીને ઉભો રહ્યો છે, ભિક્ષાન દેહી ભગવતી કરી. એનો સવાલ કર્યો, ભિક્ષાન દે. યાર ભિક્ષાન કીધું, તરત જ ઊભી થઈ અને રોટલો હાથમાં લીધો, હાથમાં રોટલો લઈને ઓલા જોડીમાં પધરાવી દીધો. એ કે લ્યો બાપુ આપ જમો. આ હાલતી થઈ, ઓલો રોટલો લઈ અને સાધુ ઓલો હાલતો થઈ ગયો, જે આવેલો હતો, સાહિલ જે આવેલો હતો એ હાલતો થઈ ગયો, ઓલો હાલતો થઈ ગયો. એટલે આને આપની સામે નજર કરી કે એકના 10 દેવા તું બંધાણેલો છો,
અને મારે આંગણે 10 જમવાવાળા છે, મને મારા પેટની ચિંતા નથી, પણ આંગણે 10 બેઠા છે, આની વ્યવસ્થા કાર કરવાની છે. જેને જેનો આશરો એને એની લાજ. આ લઈ અને બેઠેલો છે, અવાજ કર્યો, અને આ થોડીક વાર થઈ ત્યાં બહારથી 4 રોટી આવી. 4 રોટી આવીને એને કીધું કે આ રાબિયા તમારા માટે 4 રોટી આવી છે, આ લઈ લ્યો. એટલે રાબિયા બસરી આમ નજર કરીને કીધું આ રોટી મારા ઘરની નથી, કોઈક બીજાના ઘરની છે, જવા દો, આના ઉપર મારો અધિકાર નથી. તો કે કેમ? તો કે આ 4 જ છે, જવા દો. એ 4 હોય કારણ કે જમવાવાળા 10 છે. રોટલો હાલતો થઈ ગયો. વળી ઘડીક વાર થઈ ત્યાં બીજી 7 આવી. એટલે કે હવે હાથ કે આ સ્વીકારી લ્યો. તો કે ના, આ મારા ઘરની નથી, મારા માટે આ નથી, કારણ કે આમાં હાથ છે. મારો નાથ જો મને આપતો હોય, મારો જગત નિયંતા મને આપતો હોય, પરમ કૃપાળુ જો મને આપતો હોય, તો હું 3ની ખોટ શું કામ ખાઉં? 10 તું દેવા બંધાળેલો છો, તો તારે 10 દેવા પડે. આ 10 કેમ નથી? એ ઘડીક વાર થઈ એટલે પછી આવી 10 રોટી આવી અને 10 માટેની સબ્જી આવી. એમ કે આમ નજર કરી કે આ બરાબર છે, આ મારા ઘરની છે, આપી દો. બધાએ જમી લીધું. પછી સત્સંગીએ પૂછ્યું કે રાબિયા, તમે પહેલી 4 આવી એને કેમ ના પાડી? પછી 7 આવી એને કેમ ના પાડી? પાછળથી 10 આવી ઈ કેમ સ્વીકારી? રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. એક કે કોકનું ચટીને લીધેલું હતું, આ રજોગુણ છે, ખેંચીને લઈ લેવું ગમે એનું. તમો ગુણ છે બીજું કે સાહેબ કોકનું ઉઠાવી લીધેલું છે. ત્રીજું જે આવ્યું છે એ સત્વગુણી છે. આ રોજી જો હું તમને ખવડાવું તો તમારા અંતરની કોઈ દી અંદરની દુનિયા બગડે નહીં. મને કોઈ ચિંતા નથી, પણ અંદરની દુનિયા બગડે નહીં. માણસ માત્ર ને સાહેબ રાબિયા બસરી કાયમ એ કહેતી કે હું ભૂખી રહેવા તૈયાર છું, પણ કોકનું એવું ખાવા તો તૈયાર નથી જેનાથી મારી ઇબાદત ઓછી થઈ જાય, જેનાથી મારું ભજન ઓછું થઈ જાય, જેનાથી મારી ભક્તિ ઓછી થઈ જાય, જેનાથી મારી સુરતામાં ભંગ પડે. આ અવસ્થા તો હું સ્વીકારવા તૈયાર નથી. આ જે અવસ્થામાં જીવતા હોય છે ને સાહેબ, એની જગતમાં બલિહારી હોય છે. જટાયુની આપણે વાત કરી, બાપ જટાયુ આ અવસ્થામાં જીવવા વાળો હતો કે એને કોઈ દી કાંઈ કહેતા કાંઈ વ્રત નિયમ તપ જપ યજ્ઞ યાગ કાંઈ કહેતા કાંઈ કર્યું નહોતું. આપણું એક બહુ મજાનો સવૈયો છે સાહેબ, કહા વ્રત નેમ ગજેન્દ્ર કિયો, કહા વેદ પુરાણ પઢી ગણિકા, અજામેલ કહા તપ ધર્મ કિયો, જો બડી બીચ બેલ સુરાપનિકા, और तीर्थ कौन किए सदना जिन्हें जियन की सुनाहनिका, अध वज्र समान मेरु जले हर नाम होता सन की कणिका. એના નામમાં એ શક્તિ છે સાહેબ. આનું ભજન કરતો હોય, પરમાર્થ માટે થઈ અને પોતાના પ્રાણને જેને અર્પણ કરી દીધા જટાયુ એ સાહેબ ઉડ્યો. વિદ્યારામ દાદા બહુ મજાની વાત લખે છે બાપુ, બહુ સરસ મજાનું વિદ્યારામ હરિયાણી જે લખે છે સાહેબ, કે સંપાતિની સંગે જે જુવાનીનું જોર હતું તે આદિત્યને અડવાઈ ઊંચે ઊંચે ચડ્યો હતો. હરિ જગદંબા પછી રથ રાખ્યો ઊભો અને રથ નાખ્યો હેઠો, પછી 1.5 ઘડી લડ્યો હતો.